નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ જેનું નામ છે એડપાઈ ક્લાસીસ. આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય 6.1 ના પ્રશ્ન નંબર 1 થી 10 ની વાત કરી. આજે આપણે પ્રશ્ન નંબર 11 થી લઈને 15 ની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 11 એવો છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. ગોપી નામની એક છોકરી છે જે બજારમાં જાય છે અને પોતાના ઘર જે માછલી ઘર છે એના માટે માછલી ખરીદવા બજારમાં ગઈ. તો એને જોયું કે દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક એક માછલી કાઢીને બહાર કાઢે છે. શું કરે છે કે એક ટાંકી હશે એનામાંથી માછલી કાઢીને ગોપીને આપે છે. આ ટાંકીમાં 5 નર માછલી કેટલી છે? 5. અને માદા માછલી કેટલી છે? 8. તો કાઢેલ માછલી જે બહાર કાઢેલ માછલી છે એ જો માછલી નર હોય તેની સંભાવના કેટલી અને માદા હોય તેની સંભાવના કેટલી આપણને શોધવાનું કીધું છે. ચાલો આપણે દાખલાને જોઈએ. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે ટાંકીમાં ટોટલ કેટલી માછલીઓ છે તે લખીએ. તો સૌથી પહેલા લખીશું કે નર માછલીને આપણે મેલ નામ આપી દઈએ. નર માછલી કેટલી છે ટાંકીમાં? 5. અને માદા માછલી જેને આપણે ફિમેલ નામ આપી દઈએ એટલે કે ફિમેલ એ કેટલી છે? 8. તો ટાંકીની અંદર કુલ માછલીઓ કેટલી છે? 13. ચલો પહેલી સંભાવના શું શોધવા કીધું છે કે પસંદ કરેલ માછલી શું હોય? નર માછલી નીકળે. બહાર જે માછલી કાઢીએ શું નીકળે? નર નીકળે. તેને આપણે m વડે દર્શાવીએ તો એની સંભાવના શું થશે? p of m. અને સંભાવનાનું સૂત્ર આપણે આગળની ચર્ચા કરી છે, હજુ પાછું કહું છું. શું છે સંભાવનાનું સૂત્ર? કે p of m સંભાવનાનું સૂત્ર શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામો. ઘટના બને એના શક્ય પરિણામો છેદમાં ઘટનાના કુલ પરિણામો. હવે નર માછલી પસંદ થાય એના માટે કુલ પરિણામો, નર માછલી પસંદ થાય એના કુલ પરિણામો, નર માછલીના શક્ય પરિણામો કેટલા છે? 5. અને કુલ પરિણામો કેટલા છે? 13. તો નર માછલી પસંદ થાય એના પરિણામો કેટલા થશે? 5 ના છેદમાં 13. એવી જ રીતે માદા માછલી પસંદ થાય અથવા તો બહાર આવે એની સંભાવના એને આપણે f વડે દર્શાવીશું. તો p of f શું થશે? શેમાના માટે? માદા માછલી પસંદ થાય એના શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. માદા માછલી પસંદ થાય એના પરિણામો કેટલા છે? 8. અને કુલ પરિણામો કેટલા છે? 13. તો જવાબ આવશે 8 ના છેદમાં 13. આપણે આગળના જેટલા બી સવાલ છે પ્રશ્ન નંબર 1 થી 11 એક પરીક્ષામાં એટલા વધારે ખાસ પૂછાતા નથી. આ પ્રશ્ન નંબર 12 થી જે આગળના જે સવાલ છે બધા બોર્ડની પરીક્ષા માટે આઈએમપી સવાલ છે. ચાલો આપણે પ્રશ્ન નંબર 12 ને ધ્યાનથી જોઈએ. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તકની એક રમત છે એટલે શું છે? ગોળ ફરતું તીર છે. એટલે કે બોલ છે એની ઉપર એક તીર મૂકેલું છે. એ તીર ઉપર એના પર કેટલા આંકડા છે? 1 થી 8 સુધીના આંકડા લખેલા છે. 1 2 3 4 5 6 7 ઘડિયાળની જેમ માનીને ચાલી જો એ આકૃતિમાં બતાવ્યું છે તો શું છે? 1 2 3 4 5 6 7 8 આંકડા લખેલા છે અને આ તીર શું કરે છે? ગોળ ગોળ ફરે છે. ફરીને પછી એક નંબર પર નિર્દેશ કરે છે. ચાલો પછી આગળ તો કરતું અટકે છે અને આ બધી પરિણામો ક્યાં છે? સમસંભાવી છે. તો ચાલો આપણે જે કે તકતી પર કેટલા આંકડા લખેલા છે? 1 થી 8. તો આપણા માટે કુલ પરિણામો કેટલા થશે? ટોટલ પરિણામો થશે, કુલ પરિણામો થશે આપણા માટે 8. બરાબર? કુલ પરિણામો બધી ઘટના માટે કુલ પરિણામો કેટલા થશે? આપણા માટે 8 થશે. હવે પહેલો સવાલ વાંચીએ. તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? ચાલો આ તકતીની ઉપર તમે ધ્યાનથી જુઓ. 1 2 3 4 5 6 7 8. 8 કેટલી વખત આવે છે આ તકતીની અંદર? એક વખત. બરાબર? આપણે શું લખીશું? p of 8 બરાબર p of 8 માટે શક્ય પરિણામો કેટલા થશે? p of ઘટના ઉદ્ભવેના શક્ય પરિણામો કેટલા થશે? 1. અને કુલ પરિણામો કેટલા થશે? 8. તો 8 તરફ નિર્દેશ કરવાની સંભાવના કેટલી થશે? 1 ના છેદમાં 8. ચાલો પછી આગળનો સવાલ છે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે અયુગ્મ સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને આપણે 2 વડે ભાગી શકતા નથી, નિશેષ ભાગી શકતા તેને આપણે શું કહીએ છીએ? અયુગ્મ સંખ્યા કહીએ છીએ. તો 1 થી 8 સુધીનો અયુગ્મ સંખ્યા કઈ કઈ આવે? 1 3 5 અને 7. કઈ આવે છે? 1 3 અને 5 અને 7. તો અયુગ્મ સંખ્યા p of ઓડ નંબર, અયુગ્મ સંખ્યા ઇંગ્લિશમાં ઓડ નંબર કહેવાય એટલે આપણે p of o ફાઇન્ડ કરીશું. તો અયુગ્મ સંખ્યાના શક્ય પરિણામો કેટલા છે? 4. અને કુલ પરિણામો કેટલા છે? 8. તો આનો જો ભાગ કરે તો આપણે જવાબ આવશે 1 ના છેદમાં 2. તેના પછી કીધું છે કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 2 કરતા મોટી સંખ્યા તેને આપણે p of c વડે દર્શાવી દઈએ. p
પી ઓફ સી જો શોધવો હોય તો બે કરતા મોટી સંખ્યા છે. બે કરતા મોટી સંખ્યા કેટલી છે? 3, 4, 5, 6, 7 અને 8. આમ કુલ ટોટલ 6 સંખ્યાઓ છે. તો આના માટે શક્ય પરિણામો કેટલા થશે? 6 અને કુલ પરિણામો કેટલા થશે? 8. આનામાં જો આગળ ભાગ ચલાવીએ તો 3 દુ 6, 4 દુ 8, 2 2 કટ થઈ જાય તો જવાબ આવશે 3/4. પછી એમ કીધું છે કે 9 કરતા નાની સંખ્યા. હવે આપણે તકતીને જો ધ્યાનથી જોઈએ તો 9 કરતા નાની એટલે 1 થી 8 સુધીની બધી સંખ્યાઓ આવી જાય. આના માટે આને આપણે પી ઓફ ડી વડે દર્શાવીએ આ સંભાવનાને. તો 1 થી 8 સુધીના બધા સંખ્યા છે તો શક્ય પરિણામો કેટલા થશે આપણા માટે? 8 અને કુલ પરિણામો કેટલા થશે? 8. તો આના માટે જવાબ શું આવશે? 1. આ ઘટના કેવી થઈ ગઈ આપણા માટે? શક્ય ઘટના થઈ ગઈ એટલે એનો જવાબ કેટલો આવશે? 1. પ્રશ્ન નંબર 13. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો પાસાને એકવાર ફેંકીએ છે તો તે પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે, 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે અને અયુગ્મ સંખ્યા મળે તેની આપણને સંભાવના શોધીને આપવાની છે. ચાલો આપણે જે રમતનો પાસો છે એને એકવાર ઉછાળી બરાબર પાસાને ઉછાળે તો પાસા પરના કુલ પરિણામ આપણને ખબર છે. કુલ પરિણામો કેટલા આવે પાસા પર? પાસા પરના કુલ પરિણામો આપણને ખબર છે કે પાસા પર 1, 2, 3, 4, 5 અને 6 એમ 6 આંકડા લખવા એટલે કુલ પરિણામ આપણા કેટલા થશે? 6. ચાલો પહેલો સવાલ શું છે કે અવિભાજ્ય સંખ્યા મળે. આ ઘટનાને આપણે a વડે દર્શાવી દઈએ. 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે એટલે b વડે દર્શાવી દઈએ. અયુગ્મ સંખ્યા મળે એ ઘટનાને c વડે દર્શાવી દઈએ. ચાલો તો સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યા મળે. હવે તમને સવાલ થશે કે અવિભાજ્ય સંખ્યા કઈ? અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યાઓ જે પોતાના જ વડે ભાગાય છે એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે અથવા તો જે સંખ્યા પોતાના જ ઘડિયામાં આવે એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે. હવે આપણે અહીં જોઈએ કુલ પરિણામોની અંદર કઈ કઈ સંખ્યા અવિભાજ્ય છે ધ્યાનથી જોઈએ તો કેટલી સંખ્યા અવિભાજ્ય થશે? અવિભાજ્ય સંખ્યા 1 થી 6 ની વચ્ચે અવિભાજ્ય સંખ્યા જો આપણે લખીએ તો અવિભાજ્ય સંખ્યાઓ થશે 2, 3 અને 5. એટલે શક્ય પરિણામો કેટલા થશે? 3. માટે પી ઓફ એ બરાબર શું થશે? પી ઓફ એ બરાબર શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. જવાબ આવશે 1/2. તેના પછી શું કીધું છે આપણને આગળના સવાલમાં? 2 અને 6 વચ્ચેની સંખ્યા. ચાલો 2 અને 6 વચ્ચેની સંખ્યા તો શક્ય પરિણામ 2 અને 6 વચ્ચેની કેટલી સંખ્યા આવે? ચાલો જોઈએ 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યા આવે કહો તો આપણે જોઈએ 2 અને 6 ની વચ્ચે 3, 4 અને 5. 3, 4 અને 5 એમ આપણને 3 પરિણામો મળે છે. માટે પી ઓફ બી બરાબર શું થશે? પી ઓફ બી માટે શક્ય પરિણામો કેટલા છે આપણા માટે? 3 અને કુલ પરિણામો કેટલા છે? 6. પાછળનો જવાબ શું આવશે? 1/2. હવે આગળ જે અયુગ્મ સંખ્યા મળી. હવે અત્યારે આપણે થોડીક વાર પહેલા ચર્ચા કરી અયુગ્મ સંખ્યા એટલે કે જે સંખ્યાને આપણે 2 વડે ભાગી શકતા નથી એવી સંખ્યાને અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. તો 1 થી 6 વચ્ચેની અયુગ્મ સંખ્યા જો આપણે લખીએ 1 થી 6 વચ્ચેની અયુગ્મ સંખ્યા કઈ કઈ થશે? 1, 3 અને 5. અહીં પણ આપણને કુલ પરિણામો કેટલા મળે? સોરી શક્ય પરિણામો કેટલા મળે છે? 3. માટે પી ઓફ સી બરાબર શું થશે? પી ઓફ સી બરાબર શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. આનો પણ જવાબ આવશે 1/2. પ્રશ્ન નંબર 14 જે આપણા માટે ઘણો આઈએમપી સવાલ છે જેનામાંથી દર વર્ષે પરીક્ષામાં ઘણા બધા પછી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા હોય કે બેઝિક મેથ્સ વાળા એમને દર વર્ષે આ સવાલમાંથી સવાલ આવે છે ને આવે છે. ચાલો તો આપણે સવાલને પહેલા ધ્યાનથી વાંચીએ પછી સવાલને સોલ્યુશન કરીશું. સૌથી પહેલા તો સવાલ શું કહે છે કે સરખી રીતે ચેપેલા 52 પત્તાની થોડકીમાંથી એટલે કે 52 પત્તાની થોડકી છે એનામાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો આપણને કહે છે આપણા માટે કુલ પરિણામો કેટલા થશે? દરેક કિસ્સામાં કુલ પરિણામો આપણા માટે થશે 52. કેટલા થશે કુલ પરિણામો આપણા માટે થશે? હંમેશા 52. હવે જો પછી શું કીધું કે આ 52 પત્તામાંથી એક થોડું પત્તું કાઢવામાં આવે એ લાલ રંગનો રાજા હોય, મુખ મુદ્રા વાળું પત્તું હોય, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું નીકળે કે લાલનો ગુલામ નીકળે, કાળીનું પત્તું નીકળે અને ચોકટની રાણી નીકળે તો એની સંભાવના શોધવાની છે. ચાલો આપણે બધાને પહેલા નામ આપી દઈએ ઘટનાને A, B, C, D, E અને F. ચાલો તો સૌથી પહેલો સવાલ છે કે લાલ રંગનો રાજા. જ્યારે આપણને પત્તા જોયા હતા એ મેં આગળના વિડીયોમાં સમજાવ્યું હતું કે પત્તા કયા કયા પ્રકારના આવે છે. અત્યારે મેં તમને ખાલી પત્તા જ બતાવીશ. ચાલો શું કીધું છે કે લાલ રંગનો રાજા. જો આપણે આખા પત્તાની વાત કરીએ એની અંદર લાલ રંગના રાજા ખાલી 2 જ આવે છે. જો તમે જોઈ શકો છો લાલ રંગના રાજા કેટલા આવે છે? 2. તો આપણા માટે શક્ય પરિણામો કેટલા થશે? પી ઓફ એ બરાબર લાલ રંગના રાજા આખા પત્તાની અંદર લાલ રંગના રાજા કેટલા આવે છે?
લાલ રંગના રાજા આવે છે ખાલી 2 માટે P of A બરાબર શું થશે શક્ય પરિણામો કેટલા છે 2 અને કુલ પરિણામો કેટલા છે આપણા પાસે 52 જો ભાગ ચલાવે તો જવાબ આવશે 1/26 એના પછી કીધું છે કે મુખ મુદ્રા વાળું પત્તું હોય તમે આખાને આખા પાના જોઈ લો આખાને આખા પાનાની અંદર મુખ મુદ્રા વાળા પત્તા ખાલી 3 જ લોકોના આવે છે જેમ કે રાજાના 4 રાણીના 4 અને ગુલામના 4 તો ટોટલ કેટલા 12 પત્તાઓ થાય છે આના માટે મુખ મુદ્રા વાળા પત્તા કેટલા થશે આપણી પાસે ટોટલ મુખ મુદ્રા વાળા પત્તા થશે ટોટલ 12 માટે આપણે P of B કઈ રીતે લખીશું P of B બરાબર શક્ય પરિણામો કેટલા છે આપણી પાસે 12 અને કુલ પરિણામો કેટલા છે 52 બરાબર જો ભાગ ચલાય તો 4 × 12 અને 13 ચોક 52 4 કટ જાવ આવશે 3/13 એના પછી લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હવે આપણે જોયું કે ટોટલ મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હતા 12 એનામાં 6 લાલ રંગના આવે છે 6 કયા કલરના આવે છે કાળા કલરના તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા છે આપણી પાસે મુખ મુદ્રાના ટોટલ પત્તા કેટલા છે 12 એનામાં 6 પત્તા 2 રાણીના 2 ગુલામના અને 2 રાજાના આવા કરીને 2 કરીને કેટલા 6 પત્તાઓ કયા આવે છે મુખ લાલ રંગના મુખ મુદ્રાવાળા આવે છે બરાબર હવે આપણે એમ રીતે આગળ જોઈએ તો આના માટે P of C બરાબર શક્ય પરિણામો કેટલા છે 6 અને કુલ પરિણામો કેટલા છે 52 તો 2 તળી 6 ને 26 દુ 52 2 કટ આનો જવાબ આવશે 3/26 બરાબર આ થઈ ગયું હવે પછી કીધું છે કે લાલનો ગુલામ હવે આખા પત્તાની અંદર લાલનો ગુલામ ફક્ત એક ને એક જ આવે છે એ મેં તમને બતાવી દઉં આજો લાલનો ગુલામ આખા પત્તાની અંદર ખાલી આ એક જ લાલનો ગુલામ આવે છે આના માટે શક્ય પરિણામો કેટલા થશે લાલનો ગુલામ કેટલો થશે લાલનો ગુલામ થશે ફક્ત 1 માટે P of B બરાબર શું થશે કે કુલ શક્ય પરિણામો કેટલા છે આપણી પાસે 1 અને કુલ પરિણામો કેટલા થશે 52 1/52 હવે આગળનો સવાલ છે કે કાળીનું પત્તું તો આખા પત્તાની અંદર કાળીના પત્તા એટલે આ પત્તાને કાળીનું પત્તું કહેવામાં આવે આવા પત્તા આખા પત્તાની અંદર કાળીના ટોટલ 13 પત્તા આવે છે તો 52 પત્તા કહી દે પણ એના વિશે મેં આગળ ચર્ચા કરી અત્યારે પાછા કહું છું કે 13 ફુલ્લીના 13 કાળીના 13 ચોકટના અને 13 લાલના એમ મળીને ટોટલ 52 પત્તા થાય છે તો કાળીના પત્તા કેટલા આવે આખાને આખા કાળીનું પત્તું કાળીના પત્તા કેટલા થશે ટોટલ 13 માટે P of E બરાબર આપણા માટે શું લખાશે P of E બરાબર શક્ય પરિણામો 13 ટોટલ પરિણામો 12 તો જવાબ આવશે 1/4 આગળ ભાગ છે તો ભાગ ચાલી જશે હવે ચોકટની રાણીની વાત થઈ છે જો જેમ લાલનો ગુલામ આખા પત્તામાં એક તેવી રીતે આ ચોકટની રાણી પણ આખા પત્તામાં એક ને એક જ તમને જોવા મળશે આના માટે પણ P of F બરાબર શું થશે આપણા માટે 1/52 બરાબર